હતો। બ્રાહ્મણને 5 છોકરા હતા। 5 છોકરા હતા, ચારે ભાઈ ખૂબ કમાતા કરતા અને એને કોમ હોવરાતું નહોતું। કોમ હોવરાતું નહોતું, આખો દાડું ખાઈ પીને હુઈ રહેતો ત્યારે ચારે ભાઈ એકવાર ઋષિ બળ્યા એને કીધું, માન કે આ કોઈ કમાતો નહીં કરતો નહીં, બેઠો બેઠો કે ખાય, એને કે તો પરણાવો, કે તો કમાબા મેલો, કે કોઈ બી કરો પણ એનું કોક કરો। માએ કીધું કે બેટા કમા, કોઈ કે બેઠા બેઠા કોઈને હેરતું લાગતું નહીં, પણ આ બાપડો ભક્તિ કરતો ને શરીર થોડી ભારે હતું તે કોમ થતું નહોતું। એને તો કે શીખવામણ દીધી પણ આ કોઈ મોન્યો નહીં, ભગવાનની ભક્તિ કરીને એને ખાઈ પીને હુઈ રહેતો। મા બાપ અને ભાઈ એકવાર તો ઋષિ બળે તેને તો ગતું કરતી કાઢ્યો પર તરા તો હેડતો એક આશ્રમ આવ્યો। આશ્રમ ઋષિ મુનિઓનો હતો। એ હાથ જોડીને કે બાપસી કે મન કે હું રહેવા દો, કે હું ભણે એટલું કોમ બીજું કરું, પણ કે ભૂખું મારથી રહેવરાય નહીં કે। તો કે ઠીક હે, એમ કરીને તો રાખ્યો તરા તો રોજ સવારે ઉઠે, કચરા બીજા કાઢે, ગાયનો સોણ બીજા નોખે, રહે, ખાઈ પીએ। થોડા દાડાથી 11 આવી। 11 આવી તો આશ્રમ તો બધા સાધુઓને 11 તો કે ભાઈ આજ તો કે ખાવા બીજું કે તને કે મળે નહીં, આશ્રમમાં તો કે આજ ખાવા બીજું બને નહીં, કે તારે કે 11 કરવી પડશે। તો કે બાપસી કે મારથી તો કે 11 થાય ને કોઈ બીજી થાય, મારથી તો કોઈ વ્રત બીજું તો કે થતા હે નહીં, આજ સુધી મેં કોઈ વ્રત કર્યું નહીં। તો કે એમ કર કે તું કે હું અહીંથી કે તને આટો બીજો બધું રાશન તને દઉં, તો કે ઠેઠ આશ્રમથી બારે સેટો જઈ અને કે ખાવા બની કે તારે ખાજે કે। તો કે ઠીક હે, એને તો આટો દીધો, ગોળ દીધો ને ઘી દીધું ને દાળ દીધી, લઈને આ તો થેલીને માઈ ગયો હે ઠેઠ વગડામાં જઈ। અને સાધુએ પાછું કીધું હતું કે દેખ કે બનાવે તો ભલે બનાવજે, અને ખાય એના પહેલાં કે તું ભગવાનને ભોગ લગાવજે કે, પછી કે તું ખાજે। તો કે ઠીક હે, એમ કરીને તો ગયો હે વગડામાં જ્યો હે તરા તો એ સુલાને બીજાને મોડ્યા હે, ખાવાનું બીજું બનાવી ના તો બેઠો હોય થાળી લઈને ભગવાનને બોલાવે, રામજી આ જાઓ ભોગ તો લગા જાઓ, રામજી આ જાઓ ભોગ તો લગા જાઓ। ભગવાન તો આવીને ખાવા બીજું ખાધું અને ગયા, ખાવા બીજું ખાઈને ગયા। ના તો ભાઈ થોડું વધ્યું હતું, ખાઈને આવ્યા પાછા આવ્યા તર વરે આ તો કોમને બીજું કરે રહે, પણ કોઈ સાધુને તો કહેતો નહીં। વરે 11 આવી તે વરે આ તો સાધુને કે બાપસી કે મને કે મારે દો, હું તો મારે બારે જઈને ખાવા બનાવું, પણ કે આજ થોડું વધારે દેજો કે મારે તો કે ઓછું પડે કે। એ તો કે ભગવાનને હું તો ખાવા બોલાવું દે, ભગવાન તો કે આવે રાહે કે, તારે કે મારે તો ઓછું પડે। કે ભાઈ સાધુએ વિચાર કર્યો કે એને ખોરાક વધારે તો કે જોણીને કે ભગવાનનું નામ લે, કોઈ કે ભગવાન બીજા આવતા નહીં ખાવા, પણ કે કોઈ નહીં શોખા તો એમ કરીને એને તો વધારે દીધું તરા તો પાછો ગયો વગડામાં જઈને એને તો ખાવા બીજું બનાવીને પાછો આ તો થાળે તૈયાર કરીને ભગવાનને બોલાવે, રામજી આ જાઓ ભોગ લગા જાઓ, રામજી આ જાઓ ભોગ લગા જાઓ। ભગવાન તો આયા હે તે દાડે તો રામ એકલા આવ્યા કે તો લક્ષ્મણ ને સીતા હાથે લઈને આવ્યા તે તો બધું ખાઈ પી ભગવાન તો ગયા। થોડો હેઠવાડો વધ્યો તો ભાઈ તો ખાઈને આવ્યા અહીં પાછા આશ્રમમાં આવ્યા અહીં તે આ તો ભૂખા થોડા ઘણું મળ્યું ખાધું અને પાછા એ તો કોમ માથે લાગ્યા। વરે થોડા દાડાથી અને વરે 11 આવી તે કે ભાઈ કે બાપસી કે મારે તો ખાવા ઓછું પડે। ભગવાન તો કે પહેલ કે તો એકલા આવ્યા હતા અને હલકે તો કે રામને હાથે લક્ષ્મણ ને સીતા કે હાથે આવ્યા તે મારે તો કોઈ ખાવા મળ્યું નહીં, મેં તો થોડા ઘણું વધ્યું ખાઈને આવ્યો હું કે। એ સાધુ કે ભાઈ કેમ જૂઠ બોલે કે એટલું કોઈ થોડું ખાઈ કે તારે ખાવા જ જોઈએ તો વધારે મોગ, પણ કે ભગવાનનું નામ કેમ લે કે તું? તો કે ના હું કે સાચું કહું કે ભગવાન કે આવે ખાવાનું ખાય કે। તો કે ઠીક હે, એને તો દીધું એ વધારે અનાજ ને બીજું આટા ને ગોળ ને ઘી ને બધું દીધું હે। આ તો પાછા ભાઈ તો લઈને પોટકું ગયા વગડાને મેં સુલાને બીજાને મોડ્યા ખાવા ચાલુ કર્યું બનાવવાનું। ખાવા બીજું બનાવીને થાળીને મેં ભગવાનને પહોણું બનાવીને ભગવાનને બોલાવે, રામજી આ જાઓ ભોગ તો લગા જાઓ। ભગવાન તો આયા તે રામ ને લક્ષ્મણ ને સીતા ને હાથે હનુમાનજી ભેળાયા તો ભાઈને તો એનું એથી વધારે લઈને આવ્યા તો આ તો બધું ખાવા તો પૂરું, બધાને ખાવા તો હેરતું લાગ્યું કે ભાઈ ખાવા મસ્ત બનાવે તે કે મને તો કે તારું ખાવા હેરતું લાગ્યું, મેં તો હર વખતે આવે। ભાઈ તો પાછા
આશ્રમમાં આવીને કે બાપસી કે આજે મારે તો કે ઓછું પડ્યું, આજ તો કે રામ ને લક્ષ્મણ ને સીતા ને સાથે કે મને કે ભેળા આવ્યા કે મારે તો કે ખાવા ઓછું પડ્યું. એ કહેતો આ તો કે બોલે જૂઠ, કોઈ કે ભગવાન બીજા આવતા નહીં. પણ પછી સાધુએ વિચાર કર્યો કે હલકા 11 સાબા દો, હલકે કે આપણે દેખો કે કરે શું છે. એમ કરીને તો વરે 11 આવી છે તો એને તો ઘણું દીધું, આટો ને બીજો ને ગોળ ને ઘી દીધું ઘણું, લે કે લઈને જા કે ભગવાન ખાઈને ચોખ્ખા થાય. ઠીક હે તો લઈને ભાઈ તો હેડ્યા હે પોટકું લઈને વગડાને મેં જઈને સૂલા બીજા મોડ્યા આવીને ખાવા બનાવવાનું ચાલુ કર્યું. સાધુ તો સોના કેળી આવીને ભાળે કે આ ભાઈ કરે શું. દેખે તે ખાવા બીજું બનાવીને થાળીને મેં તૈયાર કરી એને તો ભોણું વણાવીને મેલ્યું. રામજી આ જાઓ, ભોગ તો લગા જાઓ. ભગવાન તો આવીને તૈયાર થયા. રામ ને લક્ષ્મણ ને સીતા ને હનુમાનજીને રામજીને તો હાથી વરે ભાઈ તાઈ એ લઈને આવ્યા ખાવા. હેડો કે ભાઈ ભગત કે બોલાવે તો ખાવા તો જવું પડશે. સાધુ તો દેખે સોના હો કે વાત તો કે હાસી કે હું તો કે ભગવાન આવે કે ખાવા. સાધુ તો તોડતા આવ્યા ભગવાનને પગમ પડ્યા, હાથ જોડ્યા, માફી મોગી. એને બ્રાહ્મણને પગે પડ્યા કે ભાઈ અમારી ભક્તિ અમે એટલા સાલથી પૂરી જિંદગી ભક્તિ કરી પણ અમને ભગવાન નહીં મળ્યા, અને તું કેટલી ખાઈ પીને ભક્તિ કરે તોય કે તને ભગવાન મળ્યા. ધન્ય હે કે તારી ભક્તિ, તું હે કે ધન્ય. એમ કરીને પગે પડ્યા. અહીંયા તો ગુરુ બનાવીને આશ્રમમાં લાવ્યા, અહીંયા તો સેવા પૂજા થવા માંડી. કે ભગવાન પ્રેમ દેખે. ભગવાન કોઈ નહીં કહેતો કે તમે ઉપવાસ કરો કે શરીરને કષ્ટ દઈને વ્રત કરો, બને તો કરો, પણ ભગવાનથી પ્રેમ રાખો, ભલો કરો, કોઈનું ખોટું મત કરો. ભગવાન તો આવી જ મોગે. જય બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો. જય બજરંગબલી. જય હો શ્રી કૃષ્ણ.